અમરેલીના ધારીમાં એકી સાથે 3 દુકાનોના શટરના તાળા તૂટ્યા। અમરેલી જિલ્લાના ધારી શહેર ખાતે ગર્લ્સ હાઈસ્કૂલની સામે યોગી ચેમ્બરમાં આવેલી 3 દુકાનોમાં થઈ ચોરી। ધારીની ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલ યોગી ચેમ્બરમાં 3 દુકાનોમાં તસ્કરો ત્રાટકા, જેમાં નિલેશ બુક સ્ટોર નામની સ્ટેશનરીની દુકાનમાં શટર ઉચકાવીને દુકાનમાં રહેલી રોકડ રકમ 25,000ની ચોરી કરી હતી। તેની બાજુમાં આવેલ શ્યામ એગ્રોમાં પણ દુકાનમાં રહેલી 5,000 રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હતી। સાથે બાજુમાં આવેલી દુકાનમાં પણ તસ્કરો દ્વારા હાથ ફેરો કરવામાં આવ્યો હતો। એકી સાથે 3 દુકાનોમાં ચોરી થતા ચોરીના આ બનાવે શહેરમાં ચર્ચા જગાવી છે। સમગ્ર ઘટનાની જાણ થતા ધારી પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી ગુનેગાર અજાણ્યા ચોર ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। નિલેશ કાંતિભાઈ વિઠલાણી, નિલેશ બુક સ્ટોર ધારી। શું ચોરી થઈ છે? ચોરીમાં તો આ રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે। અને કેટલા અંદાજિત કેટલાની ચોરી થઈ? તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય, પણ તે દિવસે હવે સેલ્સમેન અને બીજે દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી। અને ઝીણે ઝીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું હતું કંઈ પણ વસ્તુ એને છોડી નથી। અને બીજી કઈ દુકાનમાં ચોરી થઈ છે? અંદાજે 25,000 જેવું રોકડ થઈ જાય એમ। અને બીજી કઈ દુકાનોમાં ચોરી થઈ છે? એક શ્યામ એગ્રો ભાઈ જે છે બાજુમાં ભાઈ દીપકભાઈ, હા ચકાભાઈ કાલાણી છે, કાલાણી ટ્રેડર્સવાળા। અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે? અત્યારે લખાવા આવ્યા જ છીએ, અત્યારે એના ગ્રાઉન્ડમાં છીએ। ઓકે।